સુરત જિલ્લાના માંગરોળ અને ઉમરપાડા વિસ્તારના નવનિર્વાચિત સભ્યોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો। સુરત જિલ્લાના માંગરોળ અને ઉમરપાડા તાલુકા સહિત તરસાડી નગરપાલિકાના લોકશાહીના પર્વમાં વિજેતા થયેલા જનપ્રતિનિધિઓ માટે એક વિશેષ અભિવાદન સમારોહ યોજાયો હતો। આ પ્રસંગે પ્રદેશના અગ્રણી નેતા અને ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના તાજા ચૂંટાયેલા સભ્યો સાથે બેઠક યોજી તેમને સન્માનિત કર્યા હતા। ધારાસભ્યએ તમામ વિજેતા સભ્યોને પુષ્પગુચ્છ અર્પણ કરી આવકાર્યા હતા। તેમણે આ જીતને જનતાનો ભાજપની વિકાસમુખી નીતિઓમાં અતૂટ વિશ્વાસ ગણાવ્યો હતો। જનતાની આશાઓ અને અપેક્ષાઓને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ રહીને કાર્ય કરવું એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ। માંગરોળ તાલુકા ભાજપ પ્રમુખ, સુરત જિલ્લાના વિવિધ હોદ્દેદારો, ગ્રામ પંચાયતના કાર્યકર્તાઓ, સ્થાનિક આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓનું અભિવાદન અને મતદાતાઓનો આભાર પ્રગટ કરવો, મજબૂત સંગઠન અને સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડી વિકાસના નવા શિખરો સર કરવા જોઈએ। આ કાર્યક્રમમાં ધારાસભ્યએ મતદાતાઓનો પણ હૃદયપૂર્વક આભાર માન્યો હતો। ભારતીય જનતા પાર્ટીના મજબૂત સંગઠન અને કાર્યકર્તાઓની મહેનતને કારણે આગામી સમયમાં માંગરોળ અને ઉમરપાડા પંથકમાં વિકાસની ગતિ તેજ બનશે તેવો આશાવાદ આ બેઠકમાં વ્યક્ત કરવામાં આવ્યો હતો। મિત્રો, આજે માંગરોળ વિધાનસભાની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે અમારા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો અને નગરપાલિકાના સભ્યો જે ચૂંટાયા છે એમના સન્માનનો કાર્યક્રમ અને જે મતદાતાઓએ આ લોકશાહીનું મહત્વ વધારવા માટે ખૂબ સાથ સહયોગ અમને આપ્યો છે, અમારા ઉમેદવારોને જીતાડ્યા છે, એમનો આભાર માનવા માટેના આજે 3 કાર્યક્રમો હતા। આ કાર્યક્રમોની અંદર સવારથી જ ઉમરપાડા, માંગરોળ અને તરસાડીમાં ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉમટી પડ્યા હતા અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પ્રકારે દેશ હિતમાં અનેક નિર્ણયો લીધા છે અને ગરીબો માટે, યુવાનો માટે, મહિલાઓ માટે તેમજ ગુજરાતના પણ જે ગામડાનો વિકાસ નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર કરી રહી છે અને અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના માર્ગદર્શનમાં ગુજરાતના 50-60 વર્ષના ઇતિહાસમાં ક્યારેય પણ કોઈ પાર્ટીને આવો પ્રચંડ વિજય કે પ્રચંડ બહુમતી ન મળી હોય એવી ઐતિહાસિક પ્રજાએ સાથ સહયોગ ભારતીય જનતા પાર્ટીને આપીને ઐતિહાસિક વિજય અપાવ્યો છે। બદલ સમગ્ર ગુજરાતના મતદારોનો પણ આભાર માનીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આવનારા દિવસોમાં પણ નગરપાલિકાની અંદર પ્રજાજનોના સુખાકારી માટે જે કંઈ કરવાનું હશે એ રાજ્ય સરકારમાંથી અમે લાવીને કરીશું અને ગ્રામ્ય વિસ્તારની અંદર પણ આ જ પ્રકારના વિકાસના કાર્યો એ ભારતીય જનતા પાર્ટી કરતી રહેશે અને લોકોનો વિશ્વાસ અમે જીતતા રહીશું।